હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છે. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે 6 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જો મસ્ત મજાની ચા બનાવી નાખી છે. કેમ કે મારા પપ્પા જો હાથી આકે છે ને એટલે 5 વાગ્યામાં ચા પીવાનું બાકી છે ને એટલે દઈ આવીએ. જો હાથી આકે છે મારા ભાઈ. જો મોસંબી છારે હાવ આખો દી. આ કેવું પાણી છે? હે કેના હાટું પાણી છે? મારા હાટું પહેર્યું તો પપ્પા હાટું પહેર્યું તો ઊનું હે અટાણે ઊનું એને લાગે. તમારે મોસંબીથી ન રમવાનું હોય હાવ. દડાને ખડે તો રમે. મારા પપ્પાએ હાવ છોડી જ નાખ્યા. જો છોડી હોતે નાખ્યા અટાણમાં. આ તો હાવ રાબીનો પડી ગયો. જય શ્રી કૃષ્ણ બધાને. મિત્રો જો અત્યારે વાગી ગયા છે 7:30 ને જો આરતી થવા માંડી અને અચાનક પ્લાન બની ગયો છે માસીના ઘરે જવાનો અટાણે સીટ. મારી મમ્મીએ તો રોટલી ને એવું બધું કરી નાખ્યું હતું. કા તઈ હો તારા વાહ લગાવો ના હોતી. હા જામ આપણે રોટલી ને એવું બધું ભરી જ લીધું. તો પછી આમાં રોટલી ભરી લીધી. અચાનક પ્લાન થઈ ગયો અચાનક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? આ જો અચાનક જવાનું થઈ ગયું માસીન ઘરે. તો આપણે જો તૈયાર થવા માંડ્યા. હા તો તૈયાર થયા જ ને. જો થોડું આમ અંધારું થવા આવ્યું છે અટાણાથી ફોન આવ્યો. પછી જો મારા પપ્પા છે ને ફટાફટ જો ઢોર બાંધે છે, બળદ ને એવું બધું. અચાનક જવાનું થયું ને. તારો ના ના પાડી દેવાય. તમને મારી દીકરીને બહુ શોખ છે. અમે શું તાર માય છે પતે ઠોકી. માયના જ આખો દી આપણે થાકી ન ગયા હોય તો કે અમે ન થાકી ગયા હોય. 1 કલાક ધડ કરી રોટલી થઈ ગઈ ક્યાં આપણે તો. હું કહું ભાઈ તમારા ભજીયા અમારે નથી ખાવા. ધરાર વાહ લઈ ગયા. હાલો હવે જઈશ ભાઈ કા નીર નાખ દઈ. 7:30 તો 9 વાગી ગયા. હા અંધારું થવા આવ્યું જો થોડું. એ પણ ધીમે લપટી જાઓ. એમાં પપ્પા અંધારે નિર્ણય લે. જો થોડીક લાઈટ બાઈટ કરું નકર આમાં નાગ દાદા આવી છે ને તો કરડી જાય. આખો દી લીલું ખાતા હોય ને. હા થોડીક નાક કડબ નાખી ને મજા આવે. આખો દી લીલું ખાતા હોય. આખો દી જા લીલું વાઠેલું પડ્યું નાખીએ અટાણે પછી કડબ. મિત્રો જો ફૂલ અંધારું થઈ ગયું છે અને આ કોઈ એક નીકળતા નથી ફટાફટ. જો તૈયાર નથી થતા. તમને બહુ ટટો હોય ને અહીંયા આખો દી મારે બહુ ન કાંઈ કહેવાય. પણ અંધારું થઈ ગયું. આજે તો 8 જ થયા. 8 ઓછા લાગે. દરરોજ અટાણે આપણે ત્યાં જઈને બેઠી ગયા હોય. હુવાનું જમવા લઈ છે. જમીન સીધું હુવાનું, બીજું કઈ ના હોય. તો જમી લઈને તો 11:30 વાગી જાય. અડધી કલાક ઢોકળું છે એટલે કઈ વાંધો નહીં. આપણે કઈ વિડીયો બનાવવાનો વેત નહીં દે. 15 કિલોમીટર ખાલી કાપવાના છે. હું કહેતી હતી કાલે જાય તો વિડીયો બનાવ. નીકળી જા. 8:30 પૂકી જાઓ. જો કેવું અંધારું થઈ ગયું. આ શું બોલે? કઈક બોલે હે તો. એમાં કઈક જનાવર છે, જંગલી જનાવર છે ને. જંગલી જનાવર બોલતું હતું. મોરલાય બોલે તો મસ્ત ને. વરસાદ આવતો નથી. ગાઈસ હવે તો અમે નીકળીએ છીએ. હવે થાવ અંધારું થઈ ગયું. જો ઘર અંધારું થઈ ગયું છે. અહીંયા જોવો માંડ તૈયાર થઈને નીકળ્યા છે. હવે જાય અહીંયા હોટલ છે કાં ઢોસાની. જુનાગઢ હાઈવે આવી ગયો. હમણાં નવી જ બની. મસ્ત કેવા મસ્ત ચાલવા લાઈટ.
હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ કાલના ઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાનું ભાઈ જો નેક્સ્ટ લેવલ વાતાવરણ થઈ ગયું છે, કંઈ ઘટે નહીં એવું. પણ દુઃખની વાત તો એ જ છે કે જ્યારે જરૂર હોય ને ત્યારે છે ને વરસાદ વયો ગયો છે. તો ભાઈ જો હાથી હળ હાલે છે. આજે હાથી હજી કંઈ પૂરું થયું નથી, હજી બે દિવસનું હાથી છે. આમાં જો લીટા કરવા જો છે સોયાબીનમાં, કારણ કે આને પાવું હોય તો કેમ પાવું ન કરે, આમાં પારા તો કંઈ બાંધેલા નથી, લીટા કરવાના છે. અને માંડવીમાં તો બલૂનિયા હાલી ગયા છે, લીટા થઈ ગયા છે. એટલે હાથી હળ પૂરો થાય ને, એક તો આમાં નવરા હોય નહીં, નવીન કામ નીકળ્યા કરે. વરસાદ છે ને ટાણે જ વયો ગયો. હવે એક દીકમાં છે ને માંડવીમાં લગાડવું જોઈએ પાણી. વરસાદ છે ને આ વખતે લગભગ 15-20 દી તો છે ને કાઢી જ નાખવાનો છે. આ ઉનાળા જેવો તડકો નીકળ્યો છે. અને જાનુના માસાની ઘરે અમે કાલે ગયા હતા, ત્યાં કાંઈ વિડીયો બનાવ્યો નહોતો, કેમ કે હા આમટા માણસો હતા. અમુકને વિડીયોમાં આવવું હોય ન આવવું હોય એના કરતાં છે ને વિડીયો છે ને બનાવાય નહીં. ઘરે પૂગી ગયા છે, મસ્ત મજાના છે ને ઢોરના ખીલા ફેરવી લીધા. હાથી જોડવાની તૈયારી છે. નીણ બીણ ખાઈ નહીં તો આરામ કરે છે. રહી ગયો. અને અહીંયા હું પૂરી શું કરે અમારી. હાય હવે તો છે ને ફોન દેખીને સામી આવે, નકર ન આવતી. જય શ્રી કૃષ્ણ. કાંઈ હું તો રેડું નથી. જય શ્રી કૃષ્ણ કરવા આવ્યો તને. અટાણે તો સંભળાય કે આમ આવો તું ક્યાંથી બ્લોગ બનાવી? એમ હાલે નથી બનાવવા. બધા એમ કહે કે તું બનાવી. તારું સ્પીકર ક્યાં? હાલો 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 હાલો, હાથી બાતી જોડી દઈ. અટાણમાં કોમેડી કરી નાખે. હાલો મિત્રો, તો 11:30 વાગી ગયા અને પૂરી આવી ગઈ. આજ પૂરીએ મને છે ને સા ન પાયો એટલા દીમાં. આજ મારે આમ મોડું થઈ ગયું. 11 વાગી ગયા હતા. એવું કાંઈ છે નહીં, બધી મને ખબર છે. રાતે 2 વાગ્યા લગન ટોટાવી બે નાઈ રે. બે બેનું હાવ ઉખરી ગઈ હતી. 2 વાગ્યા મને પાકી ખબર છે. અને મને આજ નીંદર નથી આવી, કારણ કે બાયું જે વાતો કરતી હોય ને તે હું સાનો મને હાંભરે જ રાખું. હા ઉખરી ગઈ હતી હાવ. બાઈ વાતો કરતી ને સાનો મને હું તો હાંભરે જ રાખું. મજા જ આવ્યા કરે. વરસાદ આવશે હું વરસાદ જો પવરાવશે માંડવી. એક પણ તો લગભગ કાઢવા જ. સોયાબીન તો નથી પાવા, સોયાબીનનો ન વાંધો. હવે ઓછા વૈત કરે એમ જ સારું. બાકી મગફળી પાવી જો હવે બીબડા નખલાનું હોય ને હું આ બધું છે બનાવવાનો પ્રોગ્રામ. પૌવા બટાટા ટમાટર. હા તારા હાટું બટાટાનું શાક. એવું બહુ ઉખરી ગયો પણ બે બેનું એટલું બધું જગાય. ખબર છે કે આપણે વાળીએ કામ હોય કાંઈ નહીં. કઈ નહીં થઈ ગયું. તમે શાક કરતા ને હું તો ઘરે જઈ લાઈટ વહી ગઈ ત્યાં જાગતી. હા ભાઈ હા સારું હાલ. 11:30 વાગી ગયા. ધમાનો શું પ્રોગ્રામ છે? રજા પડી ગઈ છે કે આજ કંઈક એનો ઉત્સવ હતો નિશાળેથી? એ ખબર નથી પડતી. હવે જાવ કે આયલો આવશે આજ તો? હાલે થોડોક આવે જાવ ને, રજા પડે ભલે ને આખો દિન હોય તો પાછા આવતા ઉછી લાગે. તારે ઠીક આવતા રહેજો પાછા હાથી આગતા. તું જા લે ગાડીને કિક માર દો હાઈટે. ગાડી આવશે તો ગાડી આવશે તો ત્યાં તારે હાટું ગધેડી લઈ લો કદી કહેતો હોય તો. એ તો આવડે આગતા. તારે સડી જવાય કાન ચાલે. ઢોરનો તો હા વિચાર. ઢોર કે ગધેડી કઈ ત્યાં ફસાડે. તારે ટાટી આપી જાય લાંબી રહી હતી અટ. જોઈને આપણે તો અહીંયા ખાળબળ ને નિર્ણય ગણીએ છીએ. તારે હાટું પેસ્ચર ગધેડી રાખી.
બપોરે થઈ જાય ને તાર બાદ ને જવું હોય તો ઉપાધિની કાન ચાલીને આ બેઠી બેઠેલો મારીને દવા દે ન પૂરું તો ગંદડી માથે સારું હાલો એવું કંઈક હાલે છે મનોરંજન મારે હાથી હાલે છે મોલી બાજુ હાલો મિત્રો 12:30 વાગી ગયા છે ને જો જમવા બેસી ગયા અહીંયા તો 50% ભૂકવા આવ્યું આ તો મને યાદ આવ્યું એટલે આ ક્લિપ લઈ લો તો મસ્ત મજાનું છે ને ભાઈ ડુંગળી બટેટાનું શાક છે બાજરાના મઠા ડુંગળી છાશ ને એવું કંઈક જમવાનું છે આખા કારેલાનું ન બનાવાય કાંઈ આ શાકભાજી એવડી મોંઘી 200 રૂપિયાની લેવો કાંઈ બનાવશું પંજાબ મરચાં ભાવે એટલે મરચાં કરે એવું છે તો સારું લ્યો હાલો બાકી હોય તો જમવા આવો તો મિત્રો જો આપણે ભણીને વયા છે ને જો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે તો આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં